रमणीयदर्शनम् मन्दहास्यरुचिराननाम्भुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। सहजानंद स्वामी महाराजनी जय। सर्वावतारी पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामीनारायण परम पूज्य सद्गुरु महंत मोहन प्रसाद दास जी स्वामी, पूज्य संतो वाला भक्तों ने भावथी जय स्वामीनारायण। शिक्षापत्री भाष्यनी कथा में गई काले आपणे 3 श्लोक श्रवण कर्या। श्रीजी महाराजे 3 श्लोकना माध्यम थी 8 सतशास्त्रोनी बात करी। महाराज के 4 वेद, व्यास सूत्र, श्रीमद् भागवत नामे पुराण, महाभारत ने विषे विष्णु सहस्त्र नाम, श्रीमद् भगवद गीता ने विदुर नीति, स्कंद पुराण नो जे विष्णु खंड तेने विषे रह्यु एवं जे श्री वासुदेव महात्म्य अने धर्मशास्त्रना मध्यमा रही एवी जे याज्ञवल्क्य ऋषिनी स्मृति। महाराज के आमने 8 सतशास्त्र प्रिय छे। श्रीजी महाराजे आ श्लोकनी अंदर 8 शास्त्रों प्रिय छे एवुं नथी लख्युं, पण 8 सतशास्त्र प्रिय छे एवुं लख्युं। एनो अर्थ एवो थाय के असत शास्त्र पण हशे। शास्त्र 2 प्रकारना छे, सतशास्त्र पण छे अने असत शास्त्र पण छे। सतशास्त्र में भगवान ना साकार स्वरूपनु प्रतिपादन होय, आत्माना नित्यत्वनु प्रतिपादन होय, अहिंसामय धर्मनु प्रतिपादन होय, अने असत शास्त्र होय एनी अंदर भगवानना निराकारपणे प्रतिपादन कर्या होय। भगवान ने हिंसामय यज्ञनु प्रतिपादन होय अने पोताना स्वार्थनी सिद्धि जेनाथी थाय एवा देवी देवताओनी उपासना के जेनी आगळ हिंसात्मक वृत्तिथी याग यज्ञ साधना करवामां आवे। श्रीजी महाराजे तामसी देव, राजसी देव अने सात्विक देव बताव्या छे। ए तामसी अने राजसी देवनी उपासना जे ग्रंथों में बतावेली छे ए ग्रंथों असत ग्रंथों छे, पण जे ग्रंथों में सात्विक देवनी उपासना बतावेली छे ए ग्रंथों बधा सतशास्त्र छे। एटले श्रीजी महाराजे अहींया 8 जे सतशास्त्र कह्या ए 8 ग्रंथोनी अंदर भगवानना स्वरूपनु साकारपणे प्रतिपादन छे। भगवानना अवतारोनी कथाओ एमां छे, भगवानना भगवत भक्तोनी कथाओ एमां छे, भगवानना मानुष्य चरित्र दिव्य चरित्रोनी कथाओ एमां छे, आत्माना नित्यत्वपणानी कथाओ एमां छे। एटले ए बधा सतशास्त्र छे।
પણ એ સતશાસ્ત્ર પણ હોય, પણ એ સતશાસ્ત્રને સમજાવનારો જો નિરાકારવાદી હોય ને, તો પણ મહારાજ કે એમના મુખ થકી સતશાસ્ત્રોનું શ્રવણ પણ ન કરવું. શાસ્ત્ર સતશાસ્ત્ર છે, પણ શાસ્ત્રને સમજાવનારો એ જો નિરાકારવાદી હોય, તો એ જો નિરાકારવાદી હોય તો એમના થકી પણ મહારાજ કે સતશાસ્ત્રનું શ્રવણ પણ ન કરવું. મહારાજે ત્યાં સુધી વચનામૃતમાં લખેલું છે કે નિરાકારવાદીના મુખે શ્રીમદ ભાગવત અને ભગવદ્ ગીતા જેવા ગ્રંથનું શ્રવણ કરે તો પણ એ ઉપાસના સભર નથી. તો પણ એના થકી કોઈ ભગવત સ્વરૂપની કે સાકાર સ્વરૂપની પ્રાપ્તિ ન થાય. ભલે ને સતશાસ્ત્ર હોય, પણ નિરાકારવાદીના મુખે સાંભળો તો તમને નિરાકારમાં જ લઈ જાય. ભાગવત જેવામાંથી પણ નિરાકારવાદીને નિરાકારપણું નીકળતું હોય અને એમાંથી બહાર ભગવાનને નિરાકારપણે પ્રતિપાદન કરતા હોય. એટલે સાકારવાદી હોવો જોઈએ, સાકાર ભગવાનની ઉપાસના વાળો હોવો જોઈએ, સત્વગુણી હોવો જોઈએ. એવાના મુખેથી જો સતશાસ્ત્રનું શ્રવણ કરે તો વાંધો નહીં. અને એ પણ મહારાજે તો ત્યાં સુધી લખ્યું કે સતશાસ્ત્ર હોય, સાકારની ઉપાસના વાળો હોય, પણ એ જ્યારે કથા કરતો હોય એ સમયે જો ગુણમાં રહીને કથા કરતો હોય તો જેવા ગુણમાં રહીને કથા કરે છે એવા ગુણની એને પ્રાપ્તિ થાય. જો ક્યાં સુધી વાત મહારાજે લખી. ખાલી સતશાસ્ત્ર મહત્વના નથી, સતશાસ્ત્ર હોવા જોઈએ, સાકાર નિષ્ઠાવાળો હોવો જોઈએ, ને પાછો 3 ગુણથી પરથી કથા કરતો હોવો જોઈએ. અને એ સાંભળનારો પણ 3 ગુણથી પરથી કથા સાંભળે તો એને બ્રહ્મરૂપ દશાની જે પ્રાપ્તિ છે એ પ્રાપ્તિ થાય. મહારાજે એક સ્ટેપ લેતા 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 ક્યાં સુધીની વાતો કરી છે. સાકારવાદી હોય, સતશાસ્ત્ર હોય, પણ રજોગુણમાં રહીને કથા કરે તો એને દેવલોકની જ પ્રાપ્તિ થાય છે. તમો ગુણમાં રહીને કથા કરે તો મૃત્યુલોકની જ પ્રાપ્તિ બતાવેલી છે. એટલે ગુણમાં રહીને કથા કરે તો એને એવી પ્રાપ્તિ થાય છે. એટલે મહારાજે શાસ્ત્રની અંદર લખેલું છે કે શાસ્ત્ર કોને કહેવાય. એની સંસ્કૃતની અંદર વ્યાખ્યા એવી છે, શાસ્તી ચ ત્રાયચેત ઇતિ શાસ્ત્ર. જે શાસન કરે અને સંરક્ષણ કરે એને શાસન કહેવાય, એને શાસ્ત્ર કહેવાય. એક તો આપણું શાસન કરે, આપને ધર્મ નિયમમાં વર્તાવે, આપણને ક્યાંય અધર્મના માર્ગે લઈ જાય નહીં, એક એ શાસ્ત્ર છે. અને બીજું આપણું સંરક્ષણ કરે, ચારે બાજુથી આપણું રક્ષણ. ખાલી રક્ષણ નહીં, સંરક્ષણ લખ્યું. તરફથી આપણને કોઈ જગ્યાએ ક્યારેય પણ નિરાકાર તરફ જવા ન દે, ક્યારેય પણ અધર્મ તરફ જવા ન દે, તો એ શાસ્ત્ર છે. માનવ જીવનની બધી જ ભાવનાઓ વધુમાં વધુ આધ્યાત્મિક, વધુ મજબૂત બને, વધુ ઉન્નત બને, એના માટે સનાતન શાસ્ત્ર આવેલા છે. શાસ્ત્રોનું આ મોટામાં મોટું કર્તવ્ય છે કે માનવ જીવનની ભાવનાઓને ઉન્નત બનાવી. આપણે જે સ્ટેપમાં છીએ, જ્યાં છીએ ત્યાંથી આપણને અધ્યાત્મ માર્ગ તરફ લઈ જાય, ઉન્નતિના માર્ગ તરફ લઈ જાય, એને શાસ્ત્ર કહેવાય. એ શાસ્ત્ર જો આપણને ત્યાં ને ત્યાં રાખે તો એ શાસ્ત્ર શું કામનું? શાસ્ત્ર છે એ જેના કરેલા શાસ્ત્ર હોય. ગુણાતીતાનંદ સ્વામી કહે છે એ જેના કરેલા શાસ્ત્ર છે સ્વયં એ સત્પુરુષનો જ યોગ છે. એ વચનામૃત ગ્રંથનું શ્રવણ કરતા હોય તો સ્વયં શ્રીજી મહારાજ જ એ વચનામૃત ગ્રંથ છે. એમાં ને શ્રીજી મહારાજમાં કોઈ ફરક નથી. એમ માનીને વચનામૃતનું શ્રવણ કરવામાં આવે તો એ સત્પુરુષની જે પ્રાપ્તિ હોય ગ્રંથ કરતાના, એ પ્રાપ્તિ આપણને પણ થાય. એટલે સતશાસ્ત્રનું શ્રવણ એવી રીતે કરવું. આગળ લખે છે, અનેક સંશયો છેદી પરોક્ષ્યાર્થસ્ય દર્શકમ સર્વસ્ય લોચનમ શાસ્ત્રમ યસ્ય નાસ્ત્યંધક એવ સન. શાસ્ત્ર એને કહેવાય કે જે સર્વ સંશયોનો ઉચ્છેદન કરે. તમારા બધી પ્રકારના સંશયો, બધી પ્રકારની જે ગ્રંથિઓ હોય એને ગાળી નાખે, એ સંશયોને શમાવી દે, તો એને શાસ્ત્ર કહેવાય. બીજું, પરોક્ષવાદી જે શાસ્ત્રો છે એ શાસ્ત્રના શ્રવણથી તમે પ્રત્યક્ષવાદમાં જાઓ તો એને યથાર્થ સતશાસ્ત્ર કહેવાય. નહીતર મોટે ભાગે શાસ્ત્ર હંમેશા પરોક્ષવાદી હોય.
પણ જે શાસ્ત્રનું શ્રવણ કરવાથી તમને સાકારની ઉપાસના થાય અને પ્રત્યક્ષ ભાવ દ્રઢ થાય અને પ્રત્યક્ષની ઉપાસના તરફ જાઓ તો એ સત્શાસ્ત્ર છે. બાકી મોટે ભાગે શાસ્ત્ર પરોક્ષવાદી છે, પણ જે શાસ્ત્ર તમને સાકારની ઉપાસના કરાવે, પ્રત્યક્ષની ઉપાસના કરાવે, પ્રગટ ભાવ બતાવે, ભગવાન અને ભગવાનના ભક્તમાં દિવ્ય ભાવ બતાવે, એ સત્શાસ્ત્ર બતાવે છે. અને ત્રીજું લખેલા છે, જે શાસ્ત્ર છે માનવીનું સાચું નેત્ર છે, તમને વિવેક આપે. શાસ્ત્રથી તમને વિવેક મળે, આ સત છે, આ અસત છે, આ સાધુ છે, આ અસાધુ છે, આ ભક્ત છે, આ ભક્ત છે, આ ધર્મ છે, આ અધર્મ છે, એનું તમને જે જ્ઞાન આપે એ શાસ્ત્ર છે. એટલે શાસ્ત્રની મહત્તા બહુ બતાવેલી છે. તમે જુઓ, શાસ્ત્રોના નામ પણ કેવા છે? ઉપનિષદ. ઉપનિષદ શું છે? ભગવાનની પાસે, ગુરુની પાસે બેસીને જે મુખોન્મુખ જ્ઞાન જેનાથી પ્રાપ્ત થાય છે એ ઉપનિષદ છે, એ શાસ્ત્ર છે. જ્યાં ગુરુ શિષ્યનો એકત્વ ભાવનો સંબંધ હોય, સમગચ્છદ્વમ સંવદદ્વમ સંવો મનાંસી જાનતામ, એમ ઉપનિષદો કહે છે. ગુરુ અને શિષ્ય બંને સાથે પ્રાર્થના કરતા હોય કે અમારા બંનેનું જ્ઞાન એક સાથે વૃદ્ધિને પામે. સમગચ્છદ્વમ, ગુરુ અને શિષ્ય બંને એક સાથે ભગવાનના માર્ગ તરફ આગળ વધે. સંવદદ્વમ, ગુરુ અને શિષ્ય બંને સાથે એકબીજાની સાથે બોલે. એ શાસ્ત્ર છે, એને સતશાસ્ત્ર કહેલા છે. એટલે જે ભગવાનની પાસે બેસાડે, ભગવાનની સન્મુખ લઈ જાય, એવું જે ગુરુ પાસેનું જ્ઞાન જેના દ્વારા માધ્યમથી પ્રાપ્ત થાય છે એ સતશાસ્ત્ર છે. શાસ્ત્રોની મહત્તા ભગવાનના પાર્ષદો બતાવે છે. વેદ પ્રણિહિતો ધર્મો યહ ધર્મ તત્વ વિપર્યય વેદો નારાયણ સાક્ષાત સ્વયંભૂરીતિ સુશ્રમ. વેદ જે આજ્ઞા કરે એનું જે પાલન કરે એ જ સાચો ધર્મ છે. વેદની અંદર પણ ઘણા અધર્મની વાતો હોય, કારણ કે વેદ છે એ રજોગુણ, તમોગુણ અને સત્વગુણ ત્રણેય ગુણને અંદર રહેનારા મનુષ્યને ઉપલક્ષમાં રાખીને વેદો આવ્યા છે. પણ એ વેદોમાંથી તમને જે સાત્વિક માર્ગ તરફ લઈ જાય એ સતશાસ્ત્ર છે. એ વેદ છે એને અધર્મનો જે નાશ કરે, જે નિષેધ વસ્તુઓનો બહિષ્કાર કરાવે, એ સતશાસ્ત્ર છે. માર્કંડેય ઋષિએ યુધિષ્ઠિર મહારાજને કહે છે, વેદ પૂર્વમ વેદિતવ્યો પ્રયત્નાત તદ્વૈ વેદસ્ય તદ્વૈ વેદ શરીરમ વેદસ્તત્વમ તત્સમાપોલબ્ધૌ ક્લિબસ્ત્વાત્મ તત્સ વેદસ્ય વેદ્યમ. જે જાણવા યોગ્ય પરમાત્માનું જ્ઞાન કરાવે એ વેદ છે, એ જ્ઞાન છે. જે જાણવા યોગ્ય પરમાત્માનું જ્ઞાન ન કરાવે એ વેદ પણ નથી અને જ્ઞાન પણ નથી. કારણ કે પરમાત્મા વેદ સ્વરૂપ છે. માટે જે શરીરને ધારણ કરનારો આત્મા છે એ આત્માથી પર પરમાત્મા છે, અને આત્મા પરમાત્માનો અંશ હોવા છતાં પણ પરમાત્માથી અલગ છે, નિત્ય છે, અને પરમાત્માને પામે છે અને પોતાનું અસ્તિત્વ પણ ટકાવી રાખે છે. આવું જે જ્ઞાન જેમાંથી પ્રાપ્ત થાય છે એ શાસ્ત્ર છે. એટલે શાસ્ત્રની મહત્તા બહુ બતાવેલી છે. વ્યાસ સૂત્ર અને શ્રીમદ ભાગવતની અંદર સનકાદિકો નારદજીને ભગવાનના જે સતશાસ્ત્રો છે એનો મહિમા, એની કથાઓનો મહિમા કરતા એવું કહે છે, વેદોપનિષદામ સાર જાતા ભાગવતી કથા અત્યુત્તમા તતો ભાતિ પૃથક ભૂતા ફલાકૃતિ. જેની અંદર વેદો અને ઉપનિષદોનું જ્ઞાન સમાયેલું હોય એ જ સતશાસ્ત્ર છે. ભાગવતનો મહિમા કહેતા સનકાદિકો નારદજીને કહે છે, શ્રીમદ ભાગવતની કથા છે એ વેદોની જ કથા છે, એ વેદથી બારું નથી. શ્રીજી મહારાજે પણ વચનામૃતની અંદર તમે જુઓ, મહારાજ કે તમે અન્ય શાસ્ત્રોની સાંખો આપીને વાત કરશો તો અમે નહીં માનીએ, પણ વેદ વ્યાસજીના વચને કરીને વાત કરશો તો એ વાત અમારા માયનામાં આવશે. મહારાજે સંપૂર્ણ પણ એ વેદ વ્યાસજીને સ્વીકાર્યા છે. વેદ વ્યાસજીના બનાવેલા બધા જ શાસ્ત્રો મહારાજે સ્વીકારેલા છે. આ આઠ સત્શાસ્ત્રોમાંથી એક યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિને બાદ કરતા બધા જ ગ્રંથો વેદ વ્યાસજીએ લખેલા છે. ભાગવત એમણે લખ્યું, વેદના વિભાગ એમણે કર્યા,
મહાભારત એમણે લખ્યું. વિષ્ણુ ખંડમાયલો શ્રીમદ વાસુદેવ મહાત્મ્ય એ સ્કંદ પુરાણ પણ વેદવ્યાસજીનું લખેલું છે. એટલે મહારાજે વેદવ્યાસજીને સંપૂર્ણપણે સ્વીકાર્યા છે. અને એ વેદવ્યાસજીએ ધર્મ ચાર્થે કામે ચ મોક્ષે ચ ભરતર્ષભ યદિ હાસ્તિ યદ અન્યત્ર યદે નાસ્તિ ન તત્ ક્વચિત. મહાભારત માટે એવું લખ્યું. વેદવ્યાસજી સ્વયં લખે છે મહાભારતના મહાત્મ્યની અંદર કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષના વિષયમાં જે વસ્તુ મહાભારતમાં છે એ જ બીજે છે. અને જે બીજે છે અને જે મહાભારતમાં નથી એ બીજે ક્યાંય નથી. આ લોકની અંદર જે પણ કાંઈ છે એ બધું વેદવ્યાસજીએ મહાભારતમાં લખી નાખ્યું. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થ છે. એ 4 પુરુષાર્થને માટે જે પણ કંઈ કથાઓ શાસ્ત્રોમાં લખાયેલી છે એ બધી જ કથાઓ મહાભારતમાં વેદવ્યાસજીએ લખેલી છે. એટલે વેદવ્યાસજી સ્વયં કહે છે કે મહાભારતથી બારું કાંઈ નથી. જે મહાભારતમાં છે એ બીજે છે, જે મહાભારતમાં નથી બીજે ક્યાંય નથી. તમે જુઓ મહાભારતની અંદર આખું તમે મહાભારત વાંચો તો સંપૂર્ણ જગતની રીત રસમ બધું આવી જાય. ભાઈઓ ભાઈઓના ક્લેશ, મનુષ્યના સંબંધો, પતિ પત્નીના સંબંધો, પુત્ર પિતાના સંબંધો, ભાઈ ભાઈના સંબંધો, માતા પિતા અને પુત્રના સંબંધો, બધી જ રીત રસમ વેદવ્યાસજીએ મહાભારતમાં લખેલી છે. સંબંધો કેવી રીતે જાળવવા, ગુરુ શિષ્યના સંબંધો કેવા હોય, માતા પિતાના સંબંધો કેવા હોય, આ બધી જ રીત રસમ વેદવ્યાસજીએ મહાભારતમાં લખી છે. એટલે શાસ્ત્ર છે તે સર્વથી શ્રેષ્ઠ છે. શ્રીજી મહારાજે પણ શાસ્ત્રોની મહત્તા વચનામૃતમાં ખૂબ બતાવેલી છે. જેને શાસ્ત્રમાં પ્રતીતિ હોય, શાસ્ત્ર વાંચનમાં જેને અભિરુચિ હોય, એના જેવું કોઈ મોટું કામ એ કરતો નથી. કારણ કે શાસ્ત્ર છે એ સાક્ષાત સત્પુરુષનો સમાગમ જ છે, એ સિવાય બીજું કાંઈ નથી. પણ સતશાસ્ત્ર હોવા જોઈએ. અસત શાસ્ત્ર હોય તો એ અવળે માર્ગે જતા પણ વાર ન લાગે. તમે મહારાજના વખતની અંદર જુઓ, વિવેક હતો, બ્રાહ્મણ હતો, ભગવાનને મેળવવા માટે ઘરબારનો ત્યાગ કરીને ગયો હતો, પણ અસત ગુરુ અને અસત શાસ્ત્રનો સંગ થયો તો ક્યાં ચડી ગયો. ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે કૌલાર્ણ ગ્રંથને ભણ્યા અને એને વાંચ્યા તો કેવો થયો. અને મંત્ર જંત્રની સાધનાઓ કરી, વિદ્યાઓ શીખી. અને મહારાજ વર્ણી વેશે જ્યારે તિબેક દેશની અંદર ગયા ત્યારે એમને વિવેક મળ્યો અને મહારાજને મારવા માટે તૈયાર થયો. મહારાજની ઉપર તમે મહારાજ જો વડના વૃક્ષ નીચે બેઠા હતા, મહારાજની સાથે બધા ઋષિ મુનિઓ હતા. મહારાજ કે હાલો અમારી સાથે. વિવેક આવ્યો તો બધા જ બીવા લાગ્યા, બધા કંઠી માળા ને બધું મૂકવા માંડ્યા. મહારાજ કે પેલા એને મને મારવા દો ને પછી તમે જે શરણે થવું એ થજો. તોય કોઈથી ઝા કર્યા નહીં, એવો વિવેકની છાપ હતી. અને મહારાજ જે વટવૃક્ષ નીચે બેઠા હતા, વિવેકે અડદના દાણા મંત્રીને વડ ઉપર નાખ્યા તો વડ આખું સૂકવી નાખ્યો. બોલો, આવી તો શક્તિ ધરાવતો હતો. મહારાજ ઉપર ઘણા પ્રયત્નો કર્યા પણ મહારાજને કંઈ થયું નહીં. અંતે જે મંત્ર બોલતા વીર હનુમાનને મોકલા, બીજા બધાને મોકલા, જેને મોકલા, મહારાજને તો પ્રણામ કર્યા પણ એના પાછા સામા એને જ નડ્યા. છેલ્લે વીર હનુમાનને મોકલા તો ગદા મારીને વધમુઓ કરી મૂક્યો. એના પરિવારના સભ્યો આવ્યા, હાથ જોડ્યા મહારાજને. મહારાજને કીધું મહારાજને ક્ષમા કરો. વિવેકે હાથ જોડ્યા, સંતોને રસોઈ આપી, બધાએ મહારાજને રસોઈ આપી, મહારાજને જમાડ્યા. તોય ઘરે ગયો ને તો પાછી એની મતિ બદલી ગઈ. તો પાછો એને ઘરે જઈને અને વીર હનુમાનને પાછા મોકલા કે જાઓ. આખી રાત્રિ સુધી હનુમાનજી મહારાજના હાથ જોડીને કૃત્યાઓ બધા બેઠા રહ્યા. સવારે મહારાજે સામું જોયું એટલે જતા રહ્યા બધા. અને સવારે એની ઉપર માર માર્યો. મહારાજે કીધું કે એણે આ હાથનું અન્ન સાધુ એને મેં ખાધું છે માટે એને મારતો નહીં. અંતે સવારે થોડી મેથી પાક આપ્યો અને મહારાજને શરણે ગયો. મહારાજને કીધું મહારાજ મને ક્ષમા કરો, મારી ભૂલ થઈ ગઈ. પછી ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે પછી શ્રીમદ ભાગવત અને ભગવદ્ ગીતા ભણ્યો
ત્યારે પેલા જેવી મતિ હતી એવી મતિ પ્રાપ્ત થઈ. એટલે સદગુરુ જોઈએ અને સતશાસ્ત્ર જોઈએ, તો જ મતિ આપણી સારી રહે. મગનીરામ તમે જુઓ કેવો હતો, એ પણ ભગવાનને પ્રાપ્ત કરવા માટે જ ઘરેથી નીકળ્યો હતો, પણ એવા દેવીના ઉપાસકો એને મળી ગયા તો ક્યાં સુધી પહોંચ્યો. જેવા તેવા રાજાઓને મંત્ર જંત્રના પ્રયોગો કરી કરીને બીવડાવતો, 10,000 રૂપિયાઓની માગણીઓ કરતો અને પોતાની સાથે જે શિષ્ય મંડળ હોય એને પાકા સીધા અપાવતો. આવું બધું કરતો. પોરબંદર આવ્યો, પોરબંદરના મહારાજા પાસે 10,000 રૂપિયા માંગ્યા. મહારાજાએ કીધું કે અમારા જેવા ડેટકાઓને ડાંબવાથી શું થશે, મણિધરને નાથને. ત્યારે મગનીરામ કેવો, રી મણિધર કોણ છે? સર્વથી શ્રેષ્ઠ તો હું છું, મારાથી કોઈ ઉપરી નથી. મેં મોટા મોટા મહારાજાઓને નમાવ્યા છે. અભિમાની થઈ ગયો તો બોલો. શારદા દેવી એમને વશ વર્તતી હતી, પણ મગનીરામને એ પોરબંદરના મહારાજાએ કીધું કે ભગવાન સ્વામિનારાયણ કહેવાય છે, જીવન મુક્તા છે, માંગરોળમાં બિરાજે છે, એને પેલા જીતી ના આવ તો હું તને 10,000 રૂપિયા આપું. અભિમાની તો હતો, તરત માંગરોળ આવ્યો. મહારાજ માંગરોળમાં આંબલીના વૃક્ષની નીચે સભા કરીને બેઠા હતા, ત્યાં આવ્યો. મગનીરામે કીધું કે અમને 10,000 રૂપિયા આપો. મહારાજ કે રૂપિયા તો મારી પાસે કાંઈ નથી, અન્ન જોતું હોય તો આપીએ, સદાવ્રત ચાલે જ છે. મહારાજની સામે ચડ્યો, ન કહેવાના શબ્દો કીધા, ન કહેવાના મંત્ર તંત્રના પ્રયોગો કર્યા, પણ મહારાજને કાંઈ નહીં થયું. મહારાજ કે તારી કારી અહીંયા નહીં ફાવે, કંઈ કરી શક્યો નહીં મહારાજને. અંતે રાત્રે એકાંતમાં જઈને શારદાની સાધના કરી. શારદા દેવી વશ હતા એમને. દેવી શારદાએ દર્શન દીધા. મગનીરામ કહે છે, હું આટલા બધા ભારત વર્ષને વિંધીને આવું છું, મોટા મોટા રાજાઓને નમાયો છું ને ખાબોચિયામાં હવે હું પડીને ડૂબું છું. શારદા દેવી કે ખાબોચ્યું નથી, સરોવર છે, સાગર છે. તું જેને પ્રાપ્ત કરવા માટે ઘર બારનો ત્યાગ કરીને નીકળો તો ને એ સાક્ષાત ભગવાન નારાયણ છે. અમારા જેવી તો કેટલી એમની દાસીઓ છે, મારાથી પણ એની સામે કાંઈ નહીં થઈ શકે, માટે તું એને શરણે જા. અને બીજે દિવસે સવારે મગનીરામ મહારાજને શરણે પડ્યો. મહારાજ મને ક્ષમા કરો, મને તમારો આશ્રિત કરો. મહારાજે એનું માન ટાળવા માટે જુઓ કેવું કર્યું. મહારાજ કે આ મોટી બધી જટાઓ રાખી છે, આ તારો વિકરાળ વેશ છે, પેલા તારી જટા છે ને એને મુંડાવ, મુંડન કર, અને એ તારા વાળને સાધુ જે માર્ગે ચાલે છે ને એના ઉપર નાખ, અને એના ઉપર સાધુ ચાલે અને સાધુના જોડા પડ્યા છે એનું પોટલું વાળીને આ સાધુની સભાને 7 પરિક્રમા કર તો હું તને શરણે લાવું. મહારાજે એના અભિમાનને ટાળ્યું, અને મહારાજે એના અભિમાનને ટાળી અને મગનીરામ પણ કેવો, દેવી શારદા દેવીએ જ કીધું પછી ક્યાં જાય, અને પોતાના દાઢી મૂછ મુંડાવ્યા, મોટી મોટી જટા રાખતો, સાધુના ચાલવાના માર્ગ ઉપર એમને નાખી. મહારાજે સંતોને એની ઉપર ચલાવ્યા, સંતોના જોડાનું પોટલું વડાવ્યું અને કહ્યું કે એને માથે ઉપાડીને 7 પરિક્રમા સભાને કર. મગનીરામે કરી. મહારાજને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. મહારાજે પછી એને સાધુ કર્યા અને અદ્વૈતાનંદ સ્વામી નામ પાડ્યું. એ દેવીવાળા કહેવાતા. લીલામૃત ગ્રંથની અંદર આ પ્રસંગ આવે. જો એક વખત કેવો હતો, પણ અસત શાસ્ત્રનો સંગ થયો તો ક્યાં ને ક્યાં સુધી પહોંચી જાય. સાચા ગુરુ મળે ને અને સતશાસ્ત્ર મળે ને એના ઉપર બહુ મોટી ભગવાનની કૃપા કહેવાય. ને સર ખબર તો નથી, મુમુક્ષુતા હોય એને કંઈ ખબર ન હોય, પણ અસત માર્ગે ચડી જાય તો. એટલે સાચી મુમુક્ષુતા પ્રાપ્ત થયા પછી પણ સદગુરુનો સંગ થવો ને એ બહુ મોટી પ્રાપ્તિ છે. લોકમાન્ય તિલક એવું લખે છે, વિનોબા ભાવે. વિનોબા ભાવે એવું કહે છે કે જ્યારે હું બાળપણની અંદર 10 વર્ષનો હતો અને મહારાષ્ટ્રની અંદર મારા દાદા શંભુરાવની પાસે હું રહેતો હતો, એ સમયે પોતાનો બનેલો એક પ્રસંગ, એ પ્રસંગ કહે છે. એ વિનોબા ભાવે બહુ લોકમાન્ય લોકસેવક હતા. એણે મહાભારત અને રામાયણની મહત્તા કેટલી છે એના માટે પોતાના બાલ્યાવસ્થાનો પ્રસંગ લખેલો છે કે સતશાસ્ત્ર શું કરે છે અને એને કઈ દિશા તરફ લઈ જાય છે. એટલે 10 વર્ષના હતા, પોતાના દાદાને ત્યાં રહેતા હતા, પોતાના પિતા બહાર હતા.
એની માતા પણ પોતાની સાથે હતી. એટલે વિનોબા ભાવે પોતાની માતાને કહે છે કે મારા પિતા ક્યારે આવશે? તો કે ટૂંક સમયમાં જ આવશે ને તારા માટે બહુ સારી મીઠાઈ લઈ આવવાના છે. થોડા દિવસો પછી વિનોબા ભાવેના પિતા આવ્યા અને એક સરસ મજાનું બોક્સ લાવ્યા. આ વિનોબા ભાવે 10 વર્ષની ઉંમર, બહુ રાજી થયા કે મારા માટે પિતા મીઠાઈ લાવ્યા છે. અને ગયા દોડ્યા અને જ્યાં દોડીને બોક્સ હાથમાં લીધું, બહુ રાજી થયા કે પિતા મારા માટે મીઠાઈ લાવ્યા. દોડીને માતા રસોડામાં હતા ત્યાં ગયા. માતાને કીધું, માં પિતા મારા માટે બરફી લાવ્યા લાગે છે, આ સરસ મજાનું બોક્સ છે. માતા કહે છે ખોલને. એટલે વિનોબા ભાવે એ બોક્સ ખોલે છે તો એની અંદરથી બાલ રામાયણ ને બાલ મહાભારત હતું. 2 પુસ્તક હતા. એની માતાના આંખમાં આંસુ આવી ગયા. એની માતાએ કીધું કે બેટા, તારા પિતાએ તને આ જે ભેટ આપી છે ને, આનાથી બીજી કોઈ મોટી ભેટ ન હોય. આ 1000 મીઠાઈઓ કરતા પણ આ મીઠાઈ છે ને એ શ્રેષ્ઠ છે, માટે આનું તું સેવન કરજે. વિનોબા ભાવે કે પછી મેં બાલપણની અંદરથી જ એ બાલ રામાયણ ને બાલ મહાભારત વાંચ્યા છે ને, ત્યારે આજે મને શાસ્ત્રમાં એટલી પ્રતીતિ છે, સત્પુરુષમાં ને ભગવાનમાં એટલી પ્રતીતિ છે કે હું આ માર્ગે ચડ્યો છું. એટલે બાલ્યાવસ્થામાંથી જેને સારો માર્ગ મળી જાય ને, એ ક્યાં ને ક્યાં સુધી પહોંચી જાય. પણ બાલ્યાવસ્થામાંથી જો કોઈ અસત ગુરુ મળી જાય, અસત શાસ્ત્ર મળી જાય અને અસતનો સંગ થઈ જાય, તો જો મેં જુઓ ને, સંગ ઉપર કેટલું બધું આધારિત છે. સત્પુરુષ ન મળે, સતશાસ્ત્ર ન મળે, સદગુરુ ન મળે, સજ્જનનો સંગ ન મળે અને દુર્જનને માર્ગે ચડી જાય તો વ્યસની, વ્યભિચારીને, જુગારીને ક્યાં ને ક્યાં સુધી પહોંચી જાય. એટલે સંગ બહુ પ્રધાન છે. શાસ્ત્ર છે એ પણ આટલો જ ભાવ ભજવે છે. તમે જુઓ અત્યારે જગતના જે શાસ્ત્રો વંચાતા હોય, જે મેગેઝિનો બહાર પડતા હોય, ચિત્રલેખા જેવાને, બીભત્સ શબ્દો જેની અંદર આવતા હોય, બીભત્સ ચિત્રો જેની અંદર હોય, એવા ચિત્રોવાળા ગ્રંથોને કે મેગેઝિનોને વાંચવાથી માણસોની મનોવૃત્તિ કેવી થઈ જાય છે અને કેવા અવળા કામ કરવા માટે તત્પર થતા હોય છે. એ મેગેઝિનોના ચિત્રોને જોઈને મા બેનને દીકરીઓની મર્યાદા નથી રહેતી આજે. શું કામ? એને અસત પુસ્તક છે, એ ક્યાંય બીજે નથી જતો. અસત ચિત્ર પણ જોવામાં આવે. આજે તમે આ વર્તમાન યુગની અંદર તમે જુઓ છો, નાના નાના કુમળા બાળકો, આ ઓનલાઈન શિક્ષણ અત્યારે ચાલે છે, મોબાઈલમાં ન જોવાના ચિત્રો જોઈને ક્યાં સુધી પહોંચે છે. કોઈ કહેનારું હોય નહીં, કોઈને રોકનારું હોય નહીં, કોઈ સાચો માર્ગદર્શન કરનારું ન હોય, તો આજે મા બેનની મર્યાદાઓ પણ મૂકી દે છે. શું કામ? એને કારણ કે જેવું જુઓ એવા તમને વિચાર આવે છે, જેવું વાંચો એવા તમને વિચારો આવવાના છે. એટલે સતશાસ્ત્રનું સેવન કરવું, ક્યારેય પણ અસત શાસ્ત્રનું સેવન ન કરવું. મહારાજે પણ વચનામૃતની અંદર ખૂબ જ સતશાસ્ત્રનો મહિમા ગાયો છે. સતશાસ્ત્રોની સંખ્યા મહારાજે વર્ણવી છે. મહારાજે એમનો મહિમા ગાયો છે. મહારાજ અંત્ય પ્રકરણના 10મા વચનામૃતની અંદર એવું લખે છે કે વેદ, પુરાણ, ઇતિહાસ, સ્મૃતિઓ એ સર્વ શાસ્ત્રમાંથી અમે સિદ્ધાંતે નક્કી કર્યો છે કે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ એ 5 તત્વ છે તે અનાદિ છે. મહારાજે જુઓ, સર્વ શાસ્ત્રો વાંચ્યા છે અને એને યથાર્થ જાણ્યા છે અને પછી લખ્યા છે. મહારાજને પણ બાલ્યાવસ્થામાંથી શાસ્ત્ર પ્રિય હતા. મહારાજે પોતાના જીવનમાં ચરિતાર્થ કરી બતાવ્યું છે. હજી મહારાજ બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ ગોઠણિયા પર ચાલતા હતા. પિતા ધર્મદેવેને ભક્તિ માતાએ પોતાના બાળક કેવો બનશે એની વૃત્તિ પરીક્ષા કરવા માટે પણ તમે જુઓ, એક સરસ મજાના બાજોઠ ઉપર કપડું પાથરીને ધર્મદેવે સોના મહોર, તલવાર અને શાસ્ત્ર મૂક્યા. તો બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ ભાખોડિયા ભર ચાલતા ચાલતા શાસ્ત્ર ઉપર હાથ મૂક્યો. એના વિચારો કેવા છે બાળકની તરત પરીક્ષા થાય. મહારાજે પ્રથમ જ શાસ્ત્ર ઉપર હાથ મૂકી દીધો છે. પિતા ધર્મદેવની પાસે સમજણા થયા, 5 વર્ષના થયા, સર્વપ્રથમ પિતા ધર્મદેવની પાસે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, પછી ગુરુજનો પાસેથી અભ્યાસ કર્યો. 10 વર્ષની ઉંમરે તો મહારાજે 4 વેદ, 18 પુરાણ, મહાભારત, વિષ્ણુ સહસ્ત્ર નામ આદિ ગ્રંથો બધાનું શ્રવણ કરી
પિતા ધર્મદેવને સર્તશાસ્ત્રનો ગુટકો બનાવીને આપી દીધો. એ 5 વર્ષના ગાળામાં મહારાજે બધા જ ગ્રંથો વાંચી લીધા, બધા જ ગ્રંથોનું અધ્યયન કરી લીધું. કેટલું શાસ્ત્ર પ્રિય હતા મહારાજ. નિત્ય પ્રત્યે દરેક મંદિરોમાં સાયંકાળે દર્શન કરવા જતા, તે બધા મંદિરોની અંદર કથા સાંભળતા. મહારાજ રામાયણની કથા, ભાગવતની કથા ખૂબ સાંભળતા. બાલ્યાવસ્થામાં જ આપણે બોલો પ્રસંગ આવે, માતા રાત્રે બહુ મોડું થઈ ગયું તો રામ પ્રતાપભાઈને મહારાજે ભક્તિ માતાએ કીધું કે જાઓ ઘનશ્યામને બોલાય આવો. એ રામ પ્રતાપભાઈ જે મંદિરમાં ઘનશ્યામ મહારાજને બોલાવવા માટે જાય તો રામજીની કથા સાંભળતા હોય. બાલસ્વરૂપ ઘનશ્યામ મહારાજ કે કથા પૂરી થાય ને પછી આવી, ત્યાં સુધીમાં તમે બીજા મંદિરે દર્શન કરી આવો. એ હનુમાન ગઢીએથી કનક ભવને જાય તો કનક ભવને પણ મહારાજ કથા સાંભળતા હોય. રામ પ્રતાપભાઈને આશ્ચર્ય થાય કે આવું કેમ, હજી તો રામ ગઢી હતા ને અહીંયા પણ પાછા. કનક ભવને કીધું ઘનશ્યામને કે હાલો માં બોલાવે છે, તો કે હમણાં જ કથા પૂરી થશે, તમે બાજુના મંદિરે જઈ આવો. ત્યાં જાય તો ત્યાં પણ ઘનશ્યામ કથા સાંભળતા હોય. એ બતાવે છે આ ચરિત્ર કે ભગવાનને બાલ્ય અવસ્થામાંથી કથા શ્રવણ કરવાની રુચિ છે. મહારાજે કેટલી વાર ભાગવતની કથા સાંભળી હશે, કેટલી વાર મહારાજે સતશાસ્ત્રોનું સેવન કરેલું છે. આ શિક્ષાપત્રી ગ્રંથ મહારાજે વડતાલમાં બનાવ્યો ને, એ મહારાજે કાર્તિક સુધી એકાદશીનો વડતાલમાં સમયો કર્યો અને ત્યાંથી લઈને મહા મહિનામાં સુધી વસંત પંચમી સુધી મહારાજ ત્યાં રોકાણા. મહારાજે શિક્ષાપત્રી લખવાની શરૂઆત કરી એની પહેલા 3 વાર પ્રાગજી દવેના મુખેથી ભાગવત સાંભળ્યું, પછી શિક્ષાપત્રી લખી મહારાજે. મહારાજે ગઢપુરની અંદર એકવાર 6 મહિના સુધી ગઢપુર રોકાણા અને ભાગવતજીની કથા 7 વાર સાંભળી મહારાજે. એકવાર કથા પૂરી થાય, પ્રાગજી દવેને ધોતિયા ઓઢાડે, 100 રૂપિયા દક્ષિણા આપે ને પાછી બીજી વાર કથા શરૂ કરાવે. જુઓ, આપણને તો એકવાર ભાગવત, આપણે તો ખાલી 7 દિવસની કથા, મહારાજ તો સંપૂર્ણ ભાગવત સાંભળતા. સંપૂર્ણ ભાગવત સાંભળતા મહિનો થાય અને સખત વાંચે, સતત વાંચે ત્યારે સાંભળાય. એમને એમ સંભળાય? એ પ્રાગજી દવેને પણ ધન્યવાદ છે કે 7 વાર ઉપર ભાગવત વાંચવું. વાંચવા વાળાની પણ કેટલી શ્રદ્ધા, અમે મહારાજની પણ સાંભળવાની કેટલી શ્રદ્ધા. મહારાજે તો ક્યાંક પોતાની પાસે શાસ્ત્રો ન હોય તો મહારાજે શાસ્ત્રને મેળવવા માટે કેટલો બધો પ્રયત્ન કરે. મહારાજે કાશી સુધીથી શાસ્ત્રો મંગાવેલા છે. મહાભારતનું પુસ્તક મહારાજને ક્યાંય નહોતું મળતું, કાશીમાંય ન મળ્યું. એક ભાવનગરમાં એક બ્રાહ્મણ પાસે હતું. મહારાજે 2-3 વાર રામ શર્માને બધાને મોકલા, પણ કોઈ રીતે પુસ્તક મળે નહીં. ઓલો દેવા માટે તૈયાર જ થાય નહીં. પછી વડોદરાથી ખુશાલ ભટ્ટ વિદ્યાભ્યાસ કરીને આવ્યા એટલે ખુશાલ ભટ્ટને મોકલા. ખુશાલ ભટ્ટ ગયા, એને સમાધિ કરાવી, જમપુરીમાં મોકલો, માર ખવડાવ્યો, ત્યારે ઓલો પુસ્તક દેવા માટે તૈયાર થયો. અને તોય એણે 300 રૂપિયા લીધા. ખુશાલ ભટ્ટ કે ભલે રૂપિયા લે પણ પુસ્તક આપ, મહારાજની આજ્ઞા છે, પુસ્તક લઈ જાઓ. અને મહાભારતનું પુસ્તક પાછું દેવાની શરતે લાવ્યા. અને 10 સંતોને મહારાજે બેસાડ્યા અને કીધું કે લખવા માંડો. અને 1 મહિનાની અંદર આખું મહાભારતનું 1000 શ્લોક, 1,00,000 શ્લોક, 1,00,000 શ્લોકનું મહાભારત પુસ્તક મહારાજે સંતો પાસે લખાવીને પાછું પરત કરાવ્યું. જુઓ મહારાજ શાસ્ત્રના કેટલા પ્રેમી હતા. મહારાજ જે કોઈ સંતો શાસ્ત્ર લખે, મહારાજ એમની ઉપર ખૂબ રાજી થતા. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી લખી, તમે જુઓ આપણા નંદ સંતોએ કેટલા ગ્રંથો લખ્યા છે. એ નંદ સંતોએ બહુ મહેનત કરી છે. વચનામૃત તમે જુઓ, 4 સંતો સખત મહારાજની સાથે રહેતા. એ સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ મુક્તાનંદ સ્વામી, સદગુરુ નિત્યાનંદ સ્વામી, સદગુરુ સુકાનંદ સ્વામી, એ બધા સંતોએ મહારાજ જે બોલે તરત લખી લેતા. આવડો આપણને વચનામૃત જેવો ગ્રંથ ભેટ મળ્યો, ન લખ્યું હોત તો શું થાત? શ્રીજી મહારાજે ચરિત્ર તો ઘણાય કર્યા, પણ એ નંદ સંતોને ધન્યવાદ છે કે જેમણે લખીને આપણા સુધી પહોંચાડ્યા. કેટલા ગ્રંથો નંદ સંતોએ લખ્યા છે. મહારાજના ચરિત્રના, લીલા ચરિત્રોના, મહારાજની ક્રિયાઓના, મહારાજના શરીરના વર્ણનના 1000 પદો નંદ સંતોએ લખ્યા છે.
અષ્ટાનંદ કવિઓએ કેટલા બધા પદો લખ્યા. એ બ્રહ્માનંદ સ્વામી, એ મુક્તાનંદ સ્વામી, એ પ્રેમાનંદ સ્વામી, મંજુ કેશાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, હજારો પદો એમણે લખેલા છે. એટલે એ જે પદો લખ્યા છે એ આપણા સુધી પહોંચાડ્યા છે તે બહુ મોટી વાત છે. એટલે શાસ્ત્ર મહારાજને ખૂબ પ્રિય હતા. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની વાતો તમે જુઓ, સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વાતો, અક્ષરાનંદ સ્વામીની વાતો, મહાનુભાવાનંદ સ્વામીની વાતો, તદ્રુપાનંદ સ્વામીની વાતો, કેટલા કેટલા નંદ સંતોની વાતો છે. એ નંદ સંતોએ ભગવાનના ચરિત્રોની, ભગવાનની સમજણની વાતો કરી કરીને શાસ્ત્રો લખ્યા. ત્યારે આપણે એટલી જ્ઞાનની કથા વાર્તા કરી શકીએ છીએ, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિની વાતો કરી શકીએ છીએ. આવું બધું ક્યાંથી થાય છે? શાસ્ત્ર છે તો. શાસ્ત્ર ન હોત તો શું કરે? મુખોન્મુખ કેટલું યાદ રહીએ, પણ લખાઈ ગયેલા શાસ્ત્રો છે એ નંદ સંતોને ધન્યવાદ છે. સત્સંગી જીવન ગ્રંથ જુઓ, 17,000 શ્લોક સતાનંદ સ્વામીએ લખ્યા સત્સંગી જીવનની અંદર. સંસ્કૃતનો મહાન ગ્રંથ બનાવ્યો, મહારાજના જન્મથી લઈને અંતર્ધ્યાન સુધીના ચરિત્રો લખ્યા. એના કરતા પણ મોટો ગ્રંથ સંસ્કૃતમાં હરિલીલા કલ્પતરુ, 33,000 શ્લોકનો અચિંત્યાનંદ બ્રહ્મચારીએ લખ્યો. 33,000 શ્લોક એની અંદર છે. કેટલી મહેનત કરી છે, એમને એમ કઈ થોડુંક લખાતું છે? કેટલી સાધના કરી છે, કેટલા આસનજીત થયા હશે. એ અચિંત્યાનંદ બ્રહ્મચારી ગુણાતીતાનંદ સ્વામીની વાતોની અંદર વાત આવે છે. રઘુવીરજી મહારાજ આચાર્યના મેળે બેઠા હતા વડતાલમાં. 6 મહિનાની છાવણી હતી. ગુણાતીતાનંદ સ્વામી 6 મહિના સુધી છાવણીમાં ગયા. એ સમયે અચિંત્યાનંદ બ્રહ્મચારી પણ ત્યાં ગયા. રઘુવીરજી મહારાજ પાસે કોઈક જણાએ ચંપાના 3 ફૂલ મૂક્યા. પછી ગુણાતીતાનંદ સ્વામીને રઘુવીરજી મહારાજે કીધું, સ્વામી કેટલાક તો આ ફૂલ સુધી પીગા છે, કેટલાક તો આ ફૂલ સુધી પીગા છે, પણ આ ફૂલ સુધી તો કોઈ પીગા નથી. એનો સાર શું? તે રઘુવીરજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને એમ કીધું કે મહારાજને કેટલાક તો દત્તાત્રેય કપિલ જેવા જાણે છે, તે આ પહેલા ફૂલ સુધી પીગા છે. મહારાજને કેટલાક તો રામકૃષ્ણાદિક અવતાર જેવા જાણે છે, તે કેટલાક આ બીજા ફૂલ સુધી પીગા છે, પણ આ ત્રીજા ફૂલ સુધી તો કોઈ પીગા નથી. ગુણાતીતાનંદ સ્વામીએ ત્રીજું ફૂલ લઈને બાજુમાં અચિંત્યાનંદ બ્રહ્મચારી બેઠા હતા, તેને આપ્યું, આ પૂગી ગયા. અને પછી અચિંત્યાનંદ બ્રહ્મચારી પાસે શ્રીજી મહારાજના સર્વોપરીપણાનો ગ્રંથ બનાવ્યો. એ ગ્રંથ હરિલીલા કલ્પતરુ 33,000 શ્લોકમાં લખ્યો. એ અચિંત્યાનંદ બ્રહ્મચારી લખતા હોય, મહાન વિદ્વાન હતા. વાસુદેવાનંદ બ્રહ્મચારી પાસેથી એમણે અભ્યાસ કરેલો. એ અચિંત્યાનંદ બ્રહ્મચારી લખતા હોય, પણ એમને તકલીફ થોડીક શારીરિક એ હતી કે વારે વારે લઘુ કરવા જવું પડે. હવે વારે વારે લઘુ કરવા જવું પડે એટલે વિચાર એક સરખા રહે નહીં, અને શાસ્ત્ર લખવામાં થોડીક મુસીબત પડે. ગુણાતીતાનંદ સ્વામીને વાત કરી, સ્વામી તમે આજ્ઞા તો કરી છે, શાસ્ત્ર તો લખું, પણ મારે આ શારીરિક તકલીફ છે, વારે વારે લઘુ કરવા જવું પડે, શું થાય? ગુણાતીતાનંદ સ્વામી કે તમે લખવા કરશો, બેસશો ને પછી તમને સંકલ્પ જ નહીં થાય. લખવાનું જ્યારે પૂરું કરશો ત્યારે સંકલ્પ થશે. આશીર્વાદ દેનારા પણ કેવા! બોલો, શાસ્ત્ર લખવા બેસી જાય પછી લઘુ કરવાનો સંકલ્પ જ ન થાય. 5-5, 10-10 કલાક સુધી બેઠા રહીએ અને શાસ્ત્રો લખે. એ ઋષિ મુનિઓને ધન્યવાદ છે, વેદ વ્યાસજીને ધન્યવાદ છે. 18 પુરાણ લખ્યા, 1 લાખનો તો શ્લોકનો મહાભારત ગ્રંથ લખ્યો. 1 લાખ શ્લોક તમે ખાલી એમને લખી તો જુઓ. એકલા હાથે કેમ લખાય? આપણે ખાલી કોપી કરવી હોય ને તોય કંટાળી જઈએ. એમણે તો વિચારી વિચારીને લખવાનું છે. કેટલા ગ્રંથો લખ્યા છે ઋષિ મુનિઓએ. સાંખ્ય શાસ્ત્ર તમે જુઓ, કપિલ મુનિએ લખ્યું, કેટલું જ્ઞાન ભર્યું એમાં. યોગ શાસ્ત્ર પતંજલિ ઋષિએ લખ્યું. ન્યાય શાસ્ત્ર તમે જુઓ, ગૌતમ ઋષિએ લખ્યું. વૈશેષિક કણાદ મુનિએ કર્યું. આ બધા ઋષિ મુનિઓએ પોતાના જે દર્શનો આપણી સન્મુખ મૂક્યા. ત્યારે આપણો આખો જે સંપ્રદાય, આપણું જે નોલેજ, આત્મા પરમાત્માનું જે જ્ઞાન, આ સમગ્ર બ્રહ્માંડનું જ્ઞાન ઋષિ મુનિઓએ આપણને આપ્યું છે. ખગોળ ભૂગોળનું વચનામૃત વાંચો, એવું જ્ઞાન તમને ક્યાંથી પ્રાપ્ત થાય? કેટલું એમનું ચિંતન હશે. હજી વૈજ્ઞાનિકો જે વસ્તુ શોધી નથી શક્યા ને એવી વસ્તુ ઋષિ મુનિઓએ, આર્ષદ્રષ્ટા પુરુષોએ સમાધિની અંદર જોઈ જોઈને લખી નાખ્યું છે.
હજી તો કેટલું સંશોધન કરવાનું બાકી હશે. ઋષિ મુનિઓએ લખી ગયા છે બધું. કેટલા લોકો અનંત કોટી બ્રહ્માંડોની વાતો કરી, આપણે એક બ્રહ્માંડથી બહાર નથી નીકળતા હજી. અને ઋષિ મુનિઓએ બધું જોઈને લખ્યું છે. આ બધું સત્ય છે, કઈ ગપાતો નથી. આર્ષ દ્રષ્ટા પુરુષો હતા. બધું જ એમણે જોયેલું અને યથાર્થ પ્રમાણભૂત વસ્તુ એમણે લખેલી છે. મીમાંસા શાસ્ત્ર જૈમિની ઋષિએ લખ્યું, વેદાંત વેદવ્યાસજીએ લખ્યું, રામાયણ વાલ્મીકી ઋષિ, એક વખતનો વાલ્યો લૂંટારો. પણ નારદજી જેવા સંતનો યોગ, સદગુરુ મળે તો ક્યાંથી ક્યાં પહોંચી જાય. એમણે પણ 33,000 શ્લોકોનો વાલ્મીકી રામાયણ લખી. બોલો, ભાગવત ગ્રંથ જુઓ, 18,000 શ્લોક, 18 પુરાણના 3,94,500 શ્લોક થાય છે. એ બધા વેદવ્યાસજી લખ્યા. કેટલી કથાઓ એમને હૃદયસ્થ હશે, ત્યારે એમણે આ બધું કર્યું હશે. એ બધું જ આજે વિદ્યમાન છે ને આપણા સુધી પહોંચાડ્યું. એ પહોંચાડનારાને પણ ધન્યવાદ છે. ત્યારે આપણે આ બધું જ્ઞાન, સમાજની અંદર જે રીત રસમો, આ બધી શાસ્ત્રમાંથી જ પ્રવૃત્તિ છે. એટલે શ્રીજી મહારાજ લખે છે કે જે પણ કઈ આ જગતમાં રીત પ્રવૃત્તિ છે એ શાસ્ત્રમાંથી જ છે. શાસ્ત્ર બારું કાંઈ નથી. મહારાજ સારંગપુરના 13મા વચનામૃતમાં લખે છે કે ધર્મની પ્રવૃત્તિનું જે કારણ છે તે પણ શાસ્ત્ર જ છે. આ લોકની અંદર જે પણ કઈ ધર્મ પ્રવર્તે છે, કેનાથી પ્રવર્તે છે? શાસ્ત્રથી. આ રીત રસમો બધી આવી છે. આ ધર્મ છે, આ અધર્મ છે, આ સત્ય છે, આ અસત્ય છે. આને અડાય, આને ન અડાય, આ સજ્જન કહેવાય, આ દુર્જન કહેવાય. એ મનુષ્યની પરખ પણ ક્યાંથી થાય છે? આપણને શાસ્ત્રમાંથી. કારણ કે શાસ્ત્રમાં સજ્જન મનુષ્યના પણ ધર્મો લખેલા છે, એના ગુણો લખેલા છે, અને દુર્જન મનુષ્યના પણ લખેલા છે. સાધુના લખેલા છે, અસાધુના લખેલા છે. સાધુ ને અસાધુની પરખ ક્યાંથી થાય છે? આપણને શાસ્ત્રમાંથી. કે આવા લક્ષણ જેનામાં હોય એને સાધુ જાણવા, આવા લક્ષણ જેનામાં હોય એને અસાધુ જાણવા. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મ, આ બધું ક્યાંથી થાય છે ઓળખ? સ્વામી બાપાએ તમે જુઓ ને, કેટલી સરસ, સાદી, સરળ અનુભવની વાતો બધી લખી છે. જેનામાં ધર્મ હોય, જ્ઞાન હોય, વૈરાગ્ય હોય, ભક્તિ હોય, પણ કંગાલ પણ હોય તો સ્વામી બાપા કે જીવ જાણવો. કેટલા શાસ્ત્રો અનુભવની વાત કેવી લખે. એને પાછી લક્ષણ હોય, ધર્મ હોય, જ્ઞાન હોય, વૈરાગ્ય હોય ને ભક્તિ હોય, પણ એનામાં જો અહંકાર હોય તો એને ઈશ્વર જાણવું. પૃથ્વી ઉપર જ બધું બતાવી દીધું, કોઈ વસ્તુ પરોક્ષ નહીં. જેનામાં ધર્મ હોય, જ્ઞાન હોય, વૈરાગ્ય હોય અને ભક્તિ હોય, પણ એને અહંકાર ન હોય, દાસ ભાવે વર્તતો હોય તો એને બ્રહ્મ જાણવું. જેનામાં ધર્મ હોય, જ્ઞાન હોય, વૈરાગ્ય અને ભક્તિ હોય, સહજ રીતે રહેતા હોય, રાખવા ન પડે તો એનામાં ઈશ્વરત્વ જાણવું. એ સાક્ષાત ભગવાન છે. આમાં ક્યાં પરોક્ષ છે? જેના જીવનમાં જ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ વણાયેલા હોય, એને રાખવા ન પડતા હોય, સેજે રહેતા હોય, તો ત્યાં જ પ્રગટ સ્વરૂપ છે. આ સ્વામી બાપાનું જ્ઞાન છે. બોલો, આ સર્વ શાસ્ત્રોનો સાર જ છે, તો બીજું શું છે? એટલે મોટા પુરુષના જે વચનો છે, જે શાસ્ત્રમાં લખાયેલા છે, એ બધા અનુભવ સિદ્ધ છે. માટે શાસ્ત્ર બહુ દિવ્ય અને અલૌકિક છે. મહારાજ મધ્ય પ્રકરણના 58ના વચનામૃતમાં લખે કે પોતાના ઈષ્ટદેવના જે જન્મથી કરીને દેહ મૂકવા પર્યંતના જે ચરિત્ર, એવું જે શાસ્ત્ર, એને કરીને જ સંપ્રદાયની પુષ્ટિ થાય. ગમે તે સંપ્રદાય હોય, જે સંપ્રદાયના જે ઈષ્ટદેવ હોય એના કરેલા જે ગ્રંથ, એના જે ઈષ્ટદેવ હોય એના જન્મથી લઈને મૃત્યુ સુધીના જે ચરિત્રો જે ગ્રંથની અંદર વર્ણવ્યા છે, એ ગ્રંથે કરીને જ સંપ્રદાયની પુષ્ટિ છે. આપણો સંપ્રદાય આટલો બધો વિકાસને પામ્યો છે, એની પાછળનું કારણ શું? સદગ્રંથ. સત્સંગી જીવન ન હોત તો સંતો કેની કથા કરત? ભક્ત ચિંતામણી ન હોત, નિષ્કુળાન કાવ્ય ન હોત, હરિલીલામૃત ગ્રંથ ન હોત તો સંતો કેની કથા કરત? એ કથાના માધ્યમથી આવડો મોટો સંપ્રદાય વિકસિત થયો છે. ભાગવત ન હોત, મહાભારત ન હોત, રામાયણ ન હોત તો વક્તાઓ કથા કેની કરત? અને આટલો મોટો દેવી સમાજ કેમ તૈયાર થાત? માધ્યમ તો જોઈએ ને કંઈક. એ માધ્યમ શું છે? સતશાસ્ત્ર છે. સંપ્રદાયનો વિકાસ પણ શાસ્ત્રથી જ મહારાજ કહે.
મહારાજે જો મુક્તાનંદ સ્વામીને ક્ષય રોગ થયો તો મહારાજે છતાંય આજ્ઞા કરી, તમે જ્યાં સુધી તમારા શરીરમાં પ્રાણ છે ને ત્યાં સુધી તમે અમારા લીલા ચરિત્રને લખજો. શું કામ? એને ભવિષ્યમાં એનાથી વિકાસ થવાનો છે સંપ્રદાયનો. એટલે શાસ્ત્ર છે ખૂબ જ મહત્વના છે. ભગવાનના મનુષ્ય ભાવ અને દિવ્ય ભાવની એકતા પણ શ્રીજી મહારાજે વચનામૃતમાં લખી છે. એનું કારણ પણ બતાવે છે. મહારાજ મધ્ય પ્રકરણના 13મા વચનામૃતમાં લખે છે, પોતાના સર્વોપરીપણાની વાત કરતા થકા, કે આ વાત સર્વ શાસ્ત્રમાં મળતી આવે છે. ભગવાન જે પણ કઈ ચરિત્ર કરે છે ને એ કોઈ ચરિત્ર શાસ્ત્ર બારું નથી. ભગવાનના એક એક ચરિત્ર શાસ્ત્રની મર્યાદામાં જ હોય છે. જેને શાસ્ત્રમાં પ્રતીતિ એને કોઈ દિવસ ભગવાનના સ્વરૂપમાં અપ્રતીતિ નહીં થાય. ભગવાનનો નિશ્ચય પણ શાસ્ત્ર વતે કરીને થાય છે, એમ શ્રીજી મહારાજ વચનામૃતમાં લખે છે. મહારાજ કેવું કયું ચરિત્ર શાસ્ત્ર બારું કર્યું તે તમે નિશ્ચયની ના પાડો છો? ભગવાનના દિવ્ય ચરિત્ર ને મનુષ્ય ચરિત્ર બધા શાસ્ત્રમાં જ છે. અને શાસ્ત્રમાં જેને શંકા અને શાસ્ત્ર બોલનારામાં જેને શંકા એને મહારાજે તો અને સંતોએ નાસ્તિક કીધા છે. સુખદેવજી મહારાજ ભાગવતની કથા કરતા હતા. પંચાધ્યાયની કથા જ્યારે આવી ત્યારે પરીક્ષિત મહારાજે તરત સંશય કર્યો કે ભગવાન તો ધર્મના ધરતલ છે, એને પરદારાનો સંગ કેમ કર્યો? શાસ્ત્રમાં અપ્રતીતિ થઈ, એ શાસ્ત્ર કહેનારામાં અપ્રતીતિ થઈ, તો નંદ સંતોએ વચનામૃતમાં એમ કીધું કે અમારે પરીક્ષિત જેવા નાસ્તિકની પંક્તિમાં નથી પડવું. બોલો, શાસ્ત્રના વચનમાં અપ્રતીતિ આવી તો પરમહંસોએ એમ કીધું મહારાજને કે મહારાજ અમારે પરીક્ષિત જેવા નાસ્તિકની પંક્તિમાં નથી પડવું. માટે અમારે ભગવાનના મનુષ્ય ચરિત્ર હોય કે દિવ્ય ચરિત્ર હોય એ બધા જ અલૌકિક છે ને શાસ્ત્રમાં વર્ણવ્યા એવા જ છે. શાસ્ત્ર બારું કોઈ ચરિત્ર ભગવાન કરે જ નહીં. જો શાસ્ત્ર પ્રમાણ કેટલું છે, મહારાજ વચનામૃતમાં એની મહત્તા કેટલી કહે છે. ઓલા બ્રહ્માનંદ સ્વામીને વેદાંત ભણવું હતું. પિંગળ શાસ્ત્ર ને સામુદ્રિક શાસ્ત્ર ને બધું ભણીને તો આવ્યા હતા. એટલે વેદાંત ભણવાની ઈચ્છા. મહારાજને કીધું મહારાજ મારે વેદાંત શાસ્ત્ર ભણવું છે, તો કોની પાસે ભણવું? એમાં સુરતના ભાઈચંદ શેઠ ને સુરતનો સંઘ આવ્યો. એટલે મહારાજને કીધું મહારાજ કોઈક વિદ્વાન સંતને જો સુરત મોકલો ને તો સુરતમાં સત્સંગ વૃદ્ધિને પામે. મહારાજ કે વિદ્વાન સંતોને મોકલીએ. પછી ભાઈચંદ શેઠે અને સુરતના બધા હરિભક્તોએ મહારાજને કીધું મહારાજ એક મુનિ બાવાને સત્સંગ કરાવે એવો જો સાધુ આવે ને તો આખું સુરત રંગાઈ જાય. કારણ કે સુરતમાં મુનિ બાવાનું બહુ જ વર્ચસ્વ હતું અને મુનિ બાવા વેદાંતી હતા, વેદાંત શાસ્ત્રમાં પારંગત હતા. એટલે મહારાજે બ્રહ્માંડ સ્વામીને કીધું બ્રહ્માંડ સ્વામી તમારે વેદાંત ભણવું છે અને મુનિ બાવા જેવા વેદાંતી કોઈ નથી, તમે એની પાસે વેદાંત ભણવા જાઓ. ભાઈચંદ શેઠ કહે મહારાજ એ મુનિ બાવા તો સ્વામિનારાયણના સાધુના વેરી છે અને એની તો નિંદા ને ટીકા ટિપ્પણ કરે છે. કોઈ સ્વામિનારાયણની કંઠી કે તિલક ચાંદલો ભાડેલો કોઈ મનુષ્ય એની પાસેથી નીકળે તો એને ન કહેવાના શબ્દો કહે છે, અને તમે આ બ્રહ્માંડ સ્વામીને એમની પાસે મોકલશો? મહારાજ કે હવે બ્રહ્માંડ સ્વામી જાણે અને મુનિ બાવા જાણે, અમે તો કહી દીધું. પણ બ્રહ્માંડ સ્વામી તો હોશિયાર બહુ. મહારાજને કીધું મહારાજ હું ગમે તેમ કરું પણ મુનિ બાવાને અહીંયા લઈ આવું ને એને સત્સંગ કરાવું, પણ તમારે હું ગમે તે આચરણ કરું તમારે કઈ જોવાનું. મહારાજ કે બધી છૂટી જાઓ. બ્રહ્માંડ સ્વામીએ સ્વામિનારાયણના સાધુનો વેશ બદલાયો. ચોટલી કાપી નાખી, કંઠી માળા કાઢી નાખી, પાટલી કાઢી નાખી, સંન્યાસીનો વેશ લીધો. સંન્યાસી બનીને સુરત ગયા. અને બ્રહ્માંડ સ્વામીની પ્રતિભા તો એવી હતી, કારણ કે વાકપટુતા એવી, સામુદ્રિક શાસ્ત્રને જાણનારા, શીઘ્રત્વ કવિત્વ શક્તિ ધરાવનારા, અને બ્રહ્માનંદ સ્વામીને તો વાકપટુતામાં કોઈ પહોંચે નહીં. એટલે બ્રહ્માનંદ સ્વામી મુનિ બાવા પાસે ગયા અને મુનિ બાવાને કહે હું તમારો શિષ્ય, મને વેદાંત ભણાવો. એની પ્રતિભા જોઈ
અને સંન્યાસીનો વેશ જોયો એટલે કે તને વેદાંત ભણાવું, તું મારો શિષ્ય થઈને રહી. આવો શિષ્ય મળતો હોય તો કોણ ન ગુરુ રાખે. અને મુનિ બાવા એકવાર ભણાવે, બ્રહ્માનંદ સ્વામીની કેચઅપ શક્તિ પણ એવી, બધું જ ગ્રહણ કરી લે. 3 મહિના સુધી એમની પાસે રહ્યા અને વેદાંતનો અભ્યાસ કર્યો. એમાં મુનિ બાવાનો નિયમ એવો હતો, દરરોજ બપોર પછી 2 કલાક સુધી સુરતના હરિભક્તોને કથા વાર્તા મુનિ બાવા કરતા. અને એમાં મુનિ બાવાને શરીરે થોડીક માંદગી આવી અને મુનિ બાવાનું શરીર ઉઠી શકે નહીં, હાલી શકે નહીં, એટલી બધી માંદગી આવી. એટલે મુનિ બાવા ખાટલા ઉપર સૂતા, સભા ભરાઈને બેઠા, પણ કથા વાર્તા કરવા કોણ જાય? બ્રહ્માનંદ સ્વામીએ 3 મહિનામાં તો મુનિ બાવાને વશ કરી લીધા, પ્રધાન શિષ્ય બની ગયા. એટલે મુનિ બાવાને બ્રહ્માનંદ સ્વામી કહે છે, તમે જો કહેતા હો તો હું કથા કરવા માટે જાઉં. મુનિ બાવા કે બહુ સારું. મુનિ બાવા ઓરડામાં આગળના ભાગે બીજા ઓસરીમાં મોટો ચોક હતો, એમાં કથા કરવા માટે બેઠા. અને બ્રહ્માનંદ સ્વામીએ મુનિ બાવાએ વેદાંતનો અભ્યાસ કરાવ્યો હતો, નિરાકારપણે ભગવાનને પ્રતિપાદન કર્યા હતા અને બધું શીખડાયું હતું. પણ બ્રહ્માનંદ સ્વામી કથા કરવા બેઠા ને, આ તો ભાઈ સાકારના ઉપાસક, એ મૂકે લાગ મળ્યો. અને બ્રહ્માનંદ સ્વામીએ વેદો, ઉપનિષદો, ભાગવત ગીતાના પ્રમાણો આપી આપીને ભગવાન સાકાર છે, મૂર્તિમાન છે અને પૃથ્વી ઉપર પ્રગટ બિરાજે છે એવી વાતો કરી. ભગવાન જ્યારે સાકાર હોય ત્યારે તેમના એવા કેવા ગુણ, ધર્મો, નિયમો હોય. ભગવાન જ્યારે પૃથ્વી ઉપર પધારે ત્યારે એમના શરીરમાં કેવા ચિહ્નો હોય. અને એ પ્રગટ ભગવાન અત્યારે મૂર્તિમાન બિરાજે છે અને આ પૃથ્વી ઉપર છે એવી વાતો કરી. નામ ન દીધું, નામ દે તો ભડકો થાય. મુનિ બાવા બધી વાતો સાંભળે, સુતા સુતા. કથા જેવી પૂરી થઈ, મુનિ બાવાએ કીધું કે આ જ્ઞાન મેં તો તને આપ્યું નથી, આ જ્ઞાન તે મેળવું ક્યાંથી? અને આવા ભગવાન સાકાર છે, પૃથ્વી ઉપર છે. સુખદેવજી મહારાજની ભાગવતની વાતો કરી, પરિનિષ્ઠિતોપી નિર્ગુણીએ ઉત્તમ શ્લોક લીલ્યા જેવા ભાગવતના શ્લોકોના પ્રમાણો આપીને કીધું કે સુખદેવજી મહારાજ નિર્ગુણ સ્થિતિમાં વર્તનારા હતા, પણ સાકારનું વર્ણન કરનારા વ્યાસજીના શ્લોકોને સાંભળ્યા ને તો સુખદેવજી મહારાજ પણ આ દિવસ સુધી ભગવાનના લીલા ચરિત્રોને ગાય છે. એ ભગવાન સાકાર છે પણ નિરાકાર નથી. આવી પ્રમાણભૂત શાસ્ત્રોની વાતો કરીને મુનિ બાવા કે આવું તો મેં ક્યારેય જોયું નથી ને સાંભળ્યું નથી, આ તું લાવ્યો ક્યાંથી? પછી હાથ જોડીને કીધું, તમે જો કહેતા હો મારી ઉપર ક્રોધાયમન ન થાય તો જેવી છે એવી વાત કરું. વસ તો કરી લીધા હતા. બ્રહ્માનંદ સ્વામી પછી કીધું, હું સ્વામિનારાયણ ભગવાનનો સાધુ છું. બ્રહ્માનંદ સ્વામી છું, ભગવાન સ્વામિનારાયણ સાકાર છે, આ પૃથ્વી ઉપર છે. ભગવાનનો નિશ્ચય કરાવ્યો મુનિ બાવાને, ને મુનિ બાવાને કીધું કે તમે સ્વસ્થ થાવ ને ચાલો ભગવાન સ્વામિનારાયણના હું તમને દર્શન કરાવું. અને એ મુનિ બાવાને લઈ અને બ્રહ્માનંદ સ્વામી ગઢપુર આવે છે. અને ગઢપુર આવે છે, મહારાજ એ સમયે દાદા ખાચરના દરબારગઢની અંદર વાણંદ પાસે હજામત કરાવતા હતા. તમે જુઓ, મહારાજ અંતર્યામી છે, બધું જાણે છે. આ બાજુ બ્રહ્માનંદ સ્વામી એ ભગવાન છે, ભગવાન કેવા કેવા ચરિત્રો કરે છે, સમાધિઓ કરાવે છે, અનેકને દર્શન આપે છે, અક્ષરધામમાં લઈ જાય છે, અનેક પરચાઓ પૂરે છે, સંકલ્પ જાણીને એને વાત કરે છે. આવી વાતો કરી હતી બ્રહ્માનંદ સ્વામી, મોટી મોટી બધી. અને મુનિ બાવાને લઈને બ્રહ્માનંદ સ્વામી આવ્યા. આ બાજુ દાદા ખાચરના દરબારગઢની અંદર મહારાજ હજામત કરતા હતા. દાદા ખાચર ત્યાંથી પસાર થયા. મહારાજે દાદા ખાચરને કીધું, દાદા ખાચર અમને ભૂખ લાગી છે, કંઈ ખાવાનું હોય તો લાવો. મહારાજ અત્યારે તો કાંઈ નથી. મહારાજ કે દહીં છે? તો કે હા લઈ આવો. હજામત કરે, દહીંનો વાટકો હાથમાં. મહારાજ દહીં પીએ ને હજામત કરે. એ સમયે મુનિ બાવા બ્રહ્માનંદ સ્વામી બંને જણાએ દાદા ખાચરના દરબારગઢમાં એન્ટર થયા. અને આ જોયું, બ્રહ્માનંદ સ્વામી મુનિ બાવાને કહે, આ જે હજામત કરે છે ને એ ભગવાન સ્વામિનારાયણ છે. હજામત કરતા કરતા દહીં પીતા હતા. અડધી હજામત હતી. મુનિ બાવા બ્રહ્માનંદ સ્વામીનું કાંડું ઝાલીને કે આને તું ભગવાન કહે છે? આને કેમ હજામત કરાય એ ખબર નથી. ત્યાંથી જ પાછા વળી ગયા. બ્રહ્માનંદ સ્વામીનો હાથ પકડી આની પાસે, આને તે કઈ ભગવાન મને હાલ હાલ એમ કઈ ચાલતા હતી કે હાલ સુરત ભેગા જાય. ઘેલા નદીના કાંઠા સુધી લઈ ગયા. મહારાજે મુક્તાનંદ સ્વામીને મોકલા, જાઓ ઓલા મુનિ બાવાને લઈને આવ્યા છે ને સમજાવો.
મુક્તાન સ્વામી પાછળ ગયા. બ્રહ્માનંદ સ્વામીએ બેસાડીને ઘેલા નદીને કાંઠે સમજાવ્યા, આ ભગવાન છે, એ આવા ચરિત્ર કરે, તમે 2 દિવસ અહીંયા રોકાવ, પછી જજો. શાંત પાડ્યા મુનિ બાવાને, રાત્રિ રોકાયા, ને એ પણ દરબારગઢમાં તો રોકાણ જ નહીં. પછી જીવા ખાચરના દરબારગઢમાં લઈ ગયા અને ત્યાં રાત રોક્યા. મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીને મહારાજે કીધું, મહારાજ આ નવું પાત્ર છે અને તમે આવું ચરિત્ર કરો, આ કાચનું ઠામ છે, ફૂટી જાય. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ અમે કેટલી મહેનત કરીને તમારો મહિમા સમજાવીને અહીંયા સુધી લાવ્યા, તમે આવું ચરિત્ર કર્યું, અમને તો કાંઈ નહીં થાય, પણ આ નવા પાત્રનું શું કરવું? આ કાચનું ઠામ છે. મહારાજ કે કાલે પાછા દરબારગઢમાં લઈ આવજો. મહારાજે આ પ્રમાણે કીધું એટલે બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી સમજાવ્યા, એ ભગવાન છે પણ આવા મનુષ્ય ચરિત્ર કરતા હોય, તમે ચાલો. બીજે દિવસે સવારે મુનિ બાવાને સમજાવીને મનાવીને માંડ દરબારગઢમાં લાવ્યા. મહારાજ વાસુદેવ નારાયણના ઓરડામાંથી નીચે પગથિયા ઉતરતા હતા. હાથમાં તકિયો હતો, લીંબ તરુ નીચે આસન હતું. મહારાજ જેવા ઉતરા, હાથમાં તકિયો અને સુદર્શન ચક્રની જેમ તકિયો ફેરવો અને ઘા કર્યો. એ લીમડા નીચે ઢોલિયો હતો, એમાં ગોઠવાઈ ગયો. મહારાજે શ્રી કૃષ્ણ નારાયણ રીતે ચતુર્ભુજ રૂપે દર્શન દીધા અને મુનિ બાવા પગમાં પડી ગયા, મહારાજ તમે તો સાક્ષાત ભગવાન છો. પછી મહારાજ ત્યાંથી પંચાળા ગયા. મુનિ બાવાને અને બ્રહ્માનંદ સ્વામીને કીધું, ચાલો અમે અમારી સાથે. એને સાથે લીધા અને પંચાળાના ચોથા વચનામૃતમાં પછી મુનિ બાવાએ પ્રશ્ન પૂછ્યો કે ભગવાનનો નિશ્ચય હોય પણ ભગવાનના મનુષ્ય ચરિત્ર દેખીને સંશય થાય, એનું કારણ શું? પોતાનો અનુભવ કે ભગવાનનો નિશ્ચય છે છતાંય મનુષ્ય ચરિત્ર દેખીને સંશય થાય, એનું કારણ શું? મુનિ બાવાએ પૂછ્યું. કારણ કે એને શંકા થઈ હતી ભગવાનના ચરિત્રોમાં. એટલે પછી મહારાજે ભગવાનના મનુષ્ય ચરિત્ર અને દિવ્ય ચરિત્રની વાતો કરી. ભગવાન જ્યારે પૃથ્વી ઉપર આવે છે ત્યારે જે સ્વરૂપ ધારણ કરે છે ત્યારે કેટલાક ચરિત્ર દિવ્ય હોય અને કેટલાક ચરિત્ર માનુષી પણ હોય. એ પુત્ર ભાવે વર્તે, મિત્ર ભાવે વર્તે, સખા ભાવે વર્તે. એનામાં કામ, ક્રોધ, લોભ, સ્વાદ, સ્નેહ બધા જ ગુણો હોય. જ્યારે મનુષ્ય સ્વરૂપ ધારણ કરે છે ત્યારે મનુષ્યની પેઠે જ વર્તતા હોય છે. એ ભગવાનના અનંત અવતારો થાય છે. એ ભગવાન ક્યારેક મત્સ્ય રૂપે વર્તે, ક્યારેક વરાહ રૂપ ધારણ કરે, ક્યારેક નૃસિંહ રૂપ ધારણ કરે. મહારાજે એવી દિવ્ય ચરિત્રની વાતો કરી. મહારાજ કે ભગવાને જે સ્વરૂપ ધારણ કર્યું હોય ત્યારે એ સ્વરૂપને માનનારા જે ભક્તો છે એને જે ભાવથી ભજે છે તે શું? તે મૂળને નૃસિંહ અવતારને માનનારા ભક્તો ભગવાનના ધામમાં નૃસિંહ રૂપ જ થાય છે. એટલે ભગવાનનું મૂળ રૂપ એવું જ છે. મહારાજે દિવ્ય ચરિત્ર અને મનુષ્ય ચરિત્રની વાત કરીને એમ કીધું કે ભગવાનનું મૂળ રૂપ તો દ્વિભુજ છે, મનુષ્યાકૃતિ છે, એમને 2 હાથ છે, 2 ચરણ છે. આવી રીતે મહારાજે દિવ્ય ચરિત્ર અને મનુષ્ય સ્વરૂપની વાત કરી અને ભગવાનનું મૂળ સ્વરૂપ દ્વિભુજ છે, તમારી સામે બેઠું છે, એ સ્વરૂપ છે એમ કહીને મહારાજે પોતાના સ્વરૂપનો નિશ્ચય મુનિ બાવાને કરાયો. જુઓ શાસ્ત્ર શું કરે છે. સાચા સદગુરુ મળે તો શાસ્ત્રમાં પ્રતીતિ આવે અને શાસ્ત્ર દ્વારા જ ભગવાનનો નિશ્ચય થાય છે. પણ સદગુરુ હોવા જોઈએ, કેવળ શાસ્ત્ર નહીં. કેવળ શાસ્ત્રથી પાછું કાંઈ નથી થતું, કારણ કે શાસ્ત્રમાં પણ નિરાકાર પણ ઉત્પન્ન થાય, સતશાસ્ત્ર હોય તો પણ. એટલે કે છે સુખદેવજી મહારાજે પરીક્ષિતનો મોક્ષ કર્યો એ કેવળ ભાગવતથી મોક્ષ નથી થયો. એ ભાગવતમય સુખદેવજી હતા એટલે સુખદેવજીની કૃપાથી એમનો મોક્ષ થયો છે. કેવળ શાસ્ત્ર આપણે આપણી મેળે વાંચીએ ને તો એ શાસ્ત્ર પણ આપણને અવળી રીતે લઈ જાય. સતશાસ્ત્ર હોય તો પણ સતશાસ્ત્રને સમજાવનારો સદગુરુ જોઈએ. એ સદગુરુ મળે અને એના દ્વારા જો સતશાસ્ત્રનું સેવન કરવામાં આવે ને તો અવશ્ય એ સાચી મુક્તિને અપાવે છે. એટલે શ્રીજી મહારાજ ત્યાર પછી 97મા શ્લોકની અંદર લખે છે, તત્રાચાર વ્યહરુતિ નિષ્કૃતાનામ ચ નિર્ણયે ગ્રાહ્યામિતાક્ષરોપેતા યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ. ત્યાર પછી આ 8 સત્શાસ્ત્રોની વાત કર્યા પછી મહારાજ આગળના શ્લોકની અંદર એવી આજ્ઞા કરવા માગે છે કે 8 સત્શાસ્ત્રમાંથી આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત એ 3નો જે નિર્ણય કરવો
તે મિતાક્ષરી ટીકાએ યુક્ત જે યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ છે એમાંથી કરવો. એ શ્લોક આપણે હવે કાલે શ્રવણ કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.